વેલકમ ગાઈઝ. કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન્સ ની અંદર આપણે અત્યાર સુધી જોયું કે બેલ્ટનો બેલ્ટ ડ્રાઈવ જે હોય છે એના અલગ અલગ ટાઈપ્સ. એ પછી આપણે જોયું વેલોસિટી રેશિયો. વેલોસિટી રેશિયોનો પર્પઝ એ હતો કે આપણે ફર્સ્ટ ડ્રાઈવર પુલી અને લાસ્ટ ડ્રીવન પુલી એ બંનેના જે આરપીએમ છે એની અંદર ડિફરન્સ કેટલો આવે છે. જ્યારે કમ્પાઉન્ડ બેલ્ટ ડ્રાઈવ યુઝ થાય છે ત્યારે ખાસ એ કેસની અંદર આપણે વેલોસિટી રેશિયો જાણવો જરૂરી હોય છે. તો એ વેલોસિટી રેશિયો પણ આપણે જોયો. મતલબ ડ્રાઈવર અને ડ્રીવન પુલીઝ વચ્ચેનો વેલોસિટી રેશિયો. હવે આજે જે આપણે જોવાનું છે દેટ ઇઝ સ્લીપ ઓફ બેલ્ટ, જે તમારો નેક્સ્ટ ટોપિક છે. સ્લીપ ઓફ બેલ્ટ સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે કહીએ તો જ્યારે બેલ્ટ સ્લીપ થાય છે પુલ્લી ઉપર એને સ્લીપ ઓફ બેલ્ટ કહે છે, પણ એને થોડુંક ટેકનિકલ ટર્મની અંદર આપણે એક્ઝામની અંદર લખવું જરૂરી છે. તો એ સમજાવી દઉં કે જ્યારે ડ્રાઈવર પુલ્લી જે છે એ થોડા એંગલ જેટલું ટર્ન થઈ જાય બટ બેલ્ટને સાથે કેરી નથી કરી શકતી, એ કેસની અંદર એ ડ્રાઈવર પુલ્લી ઉપર સ્લીપ થઈ કહેવાય છે. અને એ જ રીતે તમે જો ડ્રીવન પુલ્લી ઉપર કન્સિડર કરો તો બેલ્ટ છે એ ડ્રીવન પુલ્લી પર થોડોક પાસ થઈ જાય છે, ફોરવર્ડ મોશન કરે છે, બટ એ ડ્રીવન પુલ્લીને સાથે કેરી કરી શકતો નથી. તો આ બંને જે છે કે એ કન્સિડર કહેવાય દેટ ઇઝ સ્લીપ ઓફ બેલ્ટ. તો આજના ટોપિકની અંદર આપણે જોઈએ છીએ ધીસ ઇઝ સ્લીપ ઓફ બેલ્ટ. તો સ્લીપ ઓફ બેલ્ટ કે જ્યારે જેમ કીધું એમ કે ફોરવર્ડ મોશન ઓફ ડ્રાઈવર પુલ્લી વિદાઉટ કેરીઇંગ ધી બેલ્ટ. ડ્રાઈવર પુલી જે છે એ થોડી ટર્ન લઈ લેશે બટ એ બેલ્ટને સાથે કેરી નહીં કરે. તમે ઇમેજાઇન કરી શકો છો કે જ્યારે પુલીના આરપીએમ થોડા થોડા એંગલ ટર્ન થઈ જાય ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ વોટ એવર ઇટ ઇઝ, પણ બેલ્ટ સાથે નથી કેરી કરતો, તો દેટ ઇઝ કોલ્ડ સ્લીપ. ફોરવર્ડ મોશન ઓફ ધ બેલ્ટ વિદાઉટ કેરીઇંગ ધી બેલ્ટ વિથ ઇટ. એકચ્યુઅલી અહીંયા ડ્રીવન આવશે. ફોરવર્ડ મોશન ઓફ ડ્રીવન પુલ્લી વિદાઉટ કેરીઇંગ ધ બેલ્ટ. ડ્રીવન પુલ્લી જે છે એ થોડા નહીં ફરે પણ બેલ્ટ જે તે ફરી જશે એની ઉપરથી, તો દેટ ઇઝ ઓલ્સો કન્સિડર એઝ અ સ્લીપ ઓફ બેલ્ટ. પર્સન્ટેજની અંદર આપણે કહીએ છીએ હંમેશા એને આપણે સ્લીપ કેટલા ટકા થઈ એ વર્ડ આપણે યુઝ કરીએ છીએ. તો જનરલી ઇટ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન પર્સન્ટેજ. સ્લીપ જે છે બેલ્ટની એ પર્સન્ટેજની અંદર આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બુકની અંદર જે છે તમારે જો એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે લખવાનું છે, તો કે વોટ ઇઝ સ્લીપ એક્સપ્લેન ઓર વોટ ઇઝ સ્લીપ ઓફ ધી બેલ્ટ, આવું કંઈ ક્વેશ્ચન પૂછાય તો આ ટાઈપનો આન્સર લખવાનો રહેશે કે ધ રિઝલ્ટ ઓફ બેલ્ટ સ્લીપિંગ ઇઝ ટુ રિડ્યુસ ધી વેલોસિટી રેશિયો ઓફ ધ સિસ્ટમ. મતલબ કે આ તમે જ્યારે લખી દો એ પછી તમારે આ રીતનું એક્સપ્લેનેશન થોડું આપવાનું રહેશે એક્ઝામમાં. રિઝલ્ટ ઓફ બેલ્ટ સ્લીપિંગ ઇઝ ટુ રિડ્યુસ ધી વેલોસિટી રેશિયો ઓફ ધ સિસ્ટમ. ઓબ્વિયસલી જે વેલોસિટી રેશિયો છે એ આપણે અત્યાર સુધી એવો કન્સિડર કરતા હતા કે એની અંદર સ્લીપ થતી નથી. આપણે સ્લીપને જે છે એ કન્સિડર કરતા નહોતા. તો જ્યારે સ્લીપ જે છે એ થશે તો વેલોસિટી રેશિયો જે છે એ ઓબ્વિયસલી રિડ્યુસ થશે, કેમ કે બેલ્ટ જે છે એનું ફોરવર્ડ મોશન થઈ જાય છે પણ ડ્રાઈવર અથવા તો ડ્રીવન બંનેમાંથી એક પુલી જે છે એ નથી એની સાથે ડ્રીવન પુલી છે બેલ્ટ કેરી કરી શકતી નથી, અથવા તો ડ્રાઈવર પુલી જે છે એ રોટેટ થઈ જાય છે પણ સાથે બેલ્ટને કેરી નથી કરતી. તો એનાથી વેલોસિટી રેશિયો જે છે એ રિડ્યુસ થશે. એઝ ધ સ્લીપિંગ ઓફ ધ બેલ્ટ ઇઝ અ કોમન ફિનોમિનન, thus the belt should never be used where a definite velocity ratio is of importance. તમારે જ્યાં આગળ એવી જરૂર હોય કે જરા કંઈ સ્લીપ થવી ના જોઈએ, અધરવાઇઝ તમારું આખું મિકેનિઝમ જે છે એ કંઈક અલગ રિઝલ્ટ આપે છે, તો એવા કેસની અંદર યુ મસ્ટ નોટ યુઝ ધ બેલ્ટ ડ્રાઈવ. બેલ્ટ ડ્રાઈવનો યુઝ ત્યાં કરવો જોઈએ નહીં. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે એઝ ઇન ધ કેસ ઓફ અવર મિનિટ એન્ડ સેકન્ડ આર્મ્સ ઇન ધ વોચ. તો એની અંદર પરફેક્ટ તમારે ટાઈમિંગની જરૂર પડે. એવા કેસની અંદર તમારે ગિયર ડ્રાઈવ જ યુઝ કરવી પડે જે તમને પોઝિટિવ મોશન આપે. બરાબર છે. તો જે એ કેસની અંદર તમારે બેલ્ટ યુઝ કરી શકાય નહીં, કેમ કે દેટ ઇઝ સ્લીપ ઓફ, એની અંદર સ્લીપ થવાના ચાન્સીસ રહે છે. તો આપણે થોડુંક ટેકનિકલ ટર્મ્સની અંદર જોઈએ. આપણે વાત કરી કે સ્લીપ જે છે એ હંમેશા પર્સન્ટેજની અંદર એક્સપ્રેસ થાય છે. તો હવે તમને સપોઝ એવું પૂછવામાં આવે કે વેલોસિટી રેશિયો આટલો છે અથવા તો
ડ્રાઈવર પુલી આટલા ફરે છે અને ડ્રીવન પુલી સમથિંગ આરપીએમ એ ફરે છે, તો એની અંદર સ્લીપ કેટલી થાય, આટલી સ્લીપ થાય છે, તો એના આરપીએમ ફાઇન્ડ કરો, અથવા વોટ એવર કંઈક તમને પૂછેલું છે તો એ કઈ રીતે ફાઇન્ડ કરશો. તો થોડુંક આપણે ટેકનિકલ ટર્મની અંદર જોઈ લઈએ કે પહેલાં જે આપણે ઇક્વેશન જોયા હતા વેલોસિટી રેશિયોના, એમાં શું ચેન્જ આવે છે સ્લીપ અગર આપણે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ તો કન્સિડર કરો કે S1 જે છે એ સ્લીપ બિટવીન ડ્રાઈવર એન્ડ ધ બેલ્ટ, ડ્રાઈવર પુલી અને બેલ્ટ વચ્ચે જે સ્લીપ થાય છે એને S1% એવું કંઈક એઝ્યુમ કરી લઈએ અત્યારે આપણે. અને ડ્રીવન અને બેલ્ટ જે છે સ્લીપ બિટવીન ધ બેલ્ટ એન્ડ ધી ફોલોવર અથવા તો ડ્રીવન, એ બંને વચ્ચે જે સ્લીપ થાય છે એને તમે S2 સપોઝ કહી દો. તો વેલોસિટી ઓફ બેલ્ટ પાસિંગ ઓવર ધ ડ્રાઈવર પર સેકન્ડ, ઓલાની અંદર આપણે પર મિનિટ લીધું હતું જ્યારે કેલ્ક્યુલેશન કરતા હતા, આની અંદર પર સેકન્ડ લઈએ, નો ઇશ્યુઝ. વેલોસિટી ઓફ બેલ્ટ પાસિંગ ઓવર ધ ડ્રાઈવર પર સેકન્ડ કેટલી થશે? તો સી પાઈ ડી એન બાય 60, આ જે છે એ એન મતલબ કે આરપીએમનું છે, પણ એમાં ડિવાઈડ બાય 60 કરી દીધા આપણે, પાઈ ડી ઇન્ટુ એન, એન બાય 60 મતલબ આ થઈ જશે પર સેકન્ડ, માઇનસ પાઈ ડી એન બાય 60 મલ્ટીપ્લાઇડ બાય S1 ઇન્ટુ 100, બાય S1 અપોન 100 શું છે એ પર્સન્ટેજ છે, બરાબર. આપણે જમણા જોયું હતું જે, તો S1 જે છે શું છે કે સ્લીપ બિટવીન ધ ડ્રાઈવર એન્ડ ધી બેલ્ટ. હવે સપોઝ તમને એમ કહ્યું કે ચાલો 4% સ્લીપ થાય છે, તો S1 ડિવાઇડેડ બાય 100, તો 0.04 એ અહીંયા પર્સન્ટેજ થઈ જશે. તો કે આમાંથી જ આ ટોટલ જે છે, આ જે છે વેલોસિટી બતાવી તમને, એ કેટલી છે ટોટલ, આ V મીન્સ કે વેલોસિટી ઓફ ધ ડ્રાઈવર. તો આ ટોટલ પર્સન્ટેજ, સોરી આ ટોટલ તમને જે છે એ કેટલો બેલ્ટ પાસ થાય છે એ વિધાઉટ કન્સિડરિંગ સ્લીપ બતાવે છે, મતલબ 100% પોઝિટિવ ડ્રાઈવ ફોરવર્ડ મોશન થાય છે. પણ હવે આપણે એમ કીધું કે નહીં, એની અંદર થોડીક સ્લીપ જે છે એ કન્સિડર કરીએ આપણે. તો કેટલી સ્લીપ? તો કે 4% અથવા તો S1%. તો S1 ડિવાઇડેડ બાય 100, તો આની અંદરથી આને હું મલ્ટીપ્લાય કરીને બાદ કરી નાખું તો એ એટલા ટકા બાદ, કેમ કે આ ઓબ્વિયસલી જ્યારે પર્સન્ટેજ કોઈ પણ સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે આ જે છે એ એની વેલ્યુ આના કરતાં ઓછી થઈ જશે, બરાબર. સપોઝ આ 100 આરપીએમ ફરતી હોય તો આ 96 આરપીએમ ફરતી હશે, કેમ કે 4% આપણે બાદ કરી. આ એક આઈડિયલ કેસ આપું છે તમને, 4% ખાલી સમજાય એટલા માટે. તો આમાંથી તમે બાદ કરી એટલે 4% બાદ થઈ ગઈ, તો ટોટલ 96 રહેશે વેલોસિટી. તો વેલોસિટી ઓફ બેલ્ટ પાસિંગ ઓવર ધ ડ્રાઈવર પર સેકન્ડ આટલી થશે. અને એને તમે આ રીતે કંઈક લખી શકો, આ કોમન નીકળી જાય 1 - S1 બાય 100. તો આ જે છે એ સમજાઈ જાય એવી વસ્તુ છે. એન્ડ વેલોસિટી ઓફ બેલ્ટ પાસિંગ ઓવર ધી ફોલોવર. હવે ફોલોવર એટલે શું? જો આની અંદર બંનેની સેમ જ હોય એટલે આ V જે છે તમે અહીંયા કન્સિડર કરી શકો, તો V - V S2 upon 100. S2 જે છે એ કોની છે? ફોલોવર અને બેલ્ટ વચ્ચેની જે છે એ સ્લીપ. કેમ કે V1 બરાબર V2 જ હોય ને, કેમ કે બેલ્ટ જે છે અહીંયાથી જેટલો પાસ થાય એટલો જ ત્યાંથી પાસ થાય. તો આ તમારો ફાઇનલ V આવી ગયો. હવે પાછી સપોઝ સમજો કે આ તો થઈ ગઈ તમારી ડ્રાઈવર પુલ્લીની સ્લીપ. હવે ડ્રીવનની તો કન્સિડર કરી જ નથી હજી, તો હજી આમાંથી કંઈક ઓછું થશે ને. આ તમારી ટોટલ સ્લીપ કન્સિડર કરતા જે આવે છે આન્સર એ છે કે ચાલો આપણે જે 4% આમાંથી બાદ કરી તો એ 96 જેટલી થતી હતી. તો હવે આની અંદરથી તમે કન્સિડર કરો તો અહીંયા 96માંથી હજી બીજી પાછી ડ્રીવન ઉપર થશે ને, તો આના તમારાથી કેટલી બાદ થશે? તો હવે જે બાદ થઈ 96માંથી બાદ થાય ને, જેટલા પણ પર્સન્ટેજ થશે. સપોઝ એમ કહો કે 4% અહીંયાથી ને 2% અહીંયાથી થાય છે, તો એ એટલી સ્લીપ આમાંથી પણ બાદ કરવી પડશે. તો આ ટોટલ છે એ તો એ 96માંથી બાદ થશે. તો હવે આ V - V ઇન્ટુ S2 બાય 100 એટલે આમાંથી પણ બાદ થશે. તો ફાઇનલી કેટલી રહેશે? V1 - S2 બાય 100, બરાબર. તો V ની વેલ્યુ તમે જે છે એ હવે તમે અહીંયાથી લઈ શકો, કેમ કે V તો છે એ આપણને ખ્યાલ જ છે. આ શું કામ V લીધું એ તમને સમજાવવું જોઈએ, કેમ કે બંનેના વેલોસિટીઝ જે છે એ સેમ હશે. જેટલા બેલ્ટ ડ્રાઈવર ઉપરથી પાસ થશે એટલો જ સામે પહોંચશે, પણ ત્યાં પાછી સ્લીપ થાય છે કેટલી? S2 જેટલી. ડ્રાઈવર પોલી ઉપરથી જેટલો વેલોસિટી એ બેલ્ટ પાસ થાય છે એટલી જ વેલોસિટી અહીંયા પહોંચે છે, પણ ત્યાં સ્લીપ થાય છે એટલે આટલી બાદ થાય છે. તો આ વીની વેલ્યુ જે છે એ સબસ્ટિટ્યુટ કરીએ તો આ રીતે કંઈક ઇક્વેશન આવે છે. છેલ્લે તમે જે છે એનું ખાલી સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે આની અંદર. આની અંદર કેવું છે કે એક અહીંયા S1 S2 ડિવાઈડ બાય 100, તો આ જે ટર્મ જે છે એ બહુ જ નાની થઈ જાય છે. 1 2 3 4 5 6 ડેસિમલ સુધી જે છે એ આની 4 ડેસિમલ સુધી પોઈન્ટની અંદર આન્સર આવે તો બહુ જ નિગ્લેક્ટ કરી શકાય એટલો નાનો આન્સર થાય છે. તો આને તમે નિગ્લેક્ટ કરી શકો છો, બરાબર છે.
તો આ સિમ્પ્લિફાય કરો તો d1/d2 1 - s by 100 આ તમારો આન્સર થાય. ક્યાં n2/n1 = d1/d2 1 - s/100 આ તમારો આન્સર થશે. હવે યાદ કરો વેલોસિટી રેશિયો જ્યારે આપણે જોયો હતો આની પહેલાના વિડીયોઝની અંદર, એ સમયે શું થતું હતું કે વેલોસિટી રેશિયો વોઝ n2/n1 = d1/d2 સિમ્પલ એટલું જ હતું. પણ હવે આની અંદર આપણે સ્લીપ ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે શું થાય છે કે 1 - s/100. તો યાદ ખાલી રાખવાનું તમારે એટલું જ વધે એક્ઝામ્પલની અંદર કે n2/n1 = d1/d2 આ વેલોસિટી રેશિયો છે. જો સ્લીપ એક્ઝામ્પલમાં પૂછી છે તો આ ઇક્વેશનની અંદર ખાલી એટલું એડ થશે કે n2/n1 = d1/d2 ઇન્ટુ બ્રેકેટ 1 - s/100. આ s એટલે ટોટલ સ્લીપ છે તમારી. જો બેલ્ટની થિકનેસ તમને એડ કરવાની કીધી છે તો તમારે આ થિકનેસ એડ કરી દેવાની, જેમ આપણે વેલોસિટી રેશિયોમાં પણ કરતા હતા કે d1 + t d2 + t. આ t જે છે દેટ ઇઝ થિકનેસ. બરાબર. તો આ જે થઈ ગયું તમારી સ્લીપ ઓફ બેલ્ટ. આને એક ન્યુમેરિકલથી સમજીએ કઈ રીતે આપણે આને દાખલા પૂછાય છે અને કઈ રીતે એને ગણવાના હોય છે. સૌથી પહેલાં એક એડવાઇસ છે મારી કે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો સૌથી પહેલાં શાંતિથી એને સમજો, કેમ કે આ સબ્જેક્ટ તો બરાબર છે કે તમને ખ્યાલ આવી જાય છે, પણ બીજા બધા સબ્જેક્ટ ફ્યુચરમાં તમારે ડોમ ને બધા એવા આવવાના છે કે જેની અંદર એક્ઝામ્પલ ખબર જ નહીં પડે કે કયા ચેપ્ટરમાંથી પૂછેલો છે. તો એવું ના થાય એટલા માટે સૌથી પહેલાં શાંતિથી કોઈ પણ એક્ઝામ્પલ આવે એની રકમ વાંચો અને સમજો કે શું પૂછેલું છે એની અંદર એક્ઝેક્ટલી. તો ગો થ્રુ ધી ડેટા ફર્સ્ટ. આની અંદર શું કીધું છે, એન એન્જિન રનિંગ એટ 150 rpm drives a line shaft by means of a belt. Line shaft is nothing but a conventional shaft કે જેની અંદર મલ્ટિપલ પુલીસ જે છે એ કરતા જૂના જમાનાની અંદર વપરાતા લાઇન શાફ્ટ કે એની અંદર એક જ શાફ્ટ ઉપર ઘણી બધી પુલ્લી જે છે એ તમે રાખી શકો છો, એને લાઇન શાફ્ટ કહેતા હતા. આપણે જે એક્ઝામ્પલ પણ જોયું હતું કમ્પાઉન્ડ ડ્રાઈવની અંદર, તો દેટ ઇઝ લાઇન શાફ્ટ બાય મીન્સ ઓફ એ બેલ્ટ. એટલે એક એન્જિન છે એ 150 rpm એ એક લાઇન શાફ્ટને ડ્રાઈવ કરે છે. ધ એન્જિન પુલી ઇઝ 750 mm ડાયામીટર. એટલે આ ડેટા સાઇડમાં લખતા રહેવાનો. એન્ડ ધ પુલી ઓન ધ લાઇન શાફ્ટ બીઇંગ 450 mm. તો એન્જિન પુલી મેઇન પુલી જે છે 750 mm એ ડ્રાઈવ કરે છે કોને, લાઇન શાફ્ટના એક પુલીને જે 450 મિલીમીટરની છે. A 900 mm diameter pulley on the line shaft drives 150 mm diameter pulley keyed to the dynamo shaft. હવે સમજો આમાં ટોટલ 4 પુલી આવી. કઈ? એક એન્જિનની જે 150 મિલીમીટર 150 rpm એ ફરે છે, એનો ડાયામીટર છે 750 મિલીમીટર. એ લાઇન શાફ્ટ ઉપરની એક પુલીને ડ્રાઈવ કરે છે જે 450 મિલીમીટરની છે. A 900 mm diameter pulley on the line shaft એટલે કે આ બીજી પુલી, જો આ લાઇન શાફ્ટ ઉપરની એક પુલી જે 450 મિલીમીટર્સની છે, આ બીજી પુલી થઈ જે 900 મિલીમીટર્સ ડાયામીટરની છે, લાઇન શાફ્ટ પર જ છે પણ બીજી. મતલબ કે આનો ડાયામીટર આ d1, આ વન પુલી, પુલી નંબર 1, પુલી નંબર 2, પુલી નંબર 3, પુલી નંબર 4. તો d1, d2, d3 અને d4 આ તમારો ડેટા થઈ ગયો. હવે આ 900 મિલીમીટર ડાયામીટરની પુલી જે છે એ લાઇન શાફ્ટ ઉપર છે એ કોને ડ્રાઈવ કરે છે, એન્ડ પુલી જે ડાયનામો શાફ્ટ ઉપરની છે 150 મિલીમીટર. આ ડાયનામો જે છે અને એન્જિન છે, તમને ખાલી સમજતા જ વર્ડ એક તમને સમજાવવા માટે આપ્યા છે કે એન્જિન ઓબ્વિયસલી રન કરતું હોય ડાયનામો શાફ્ટને. તો આ જે છે એ ડાયનામો શાફ્ટને રન કરે છે અને 150 મિલીમીટર ડાયામીટરની પુલી આની છે. તો ફાઇન્ડ શું કરવાનું છે, ફાઇન્ડ ધ સ્પીડ ઓફ ડાયનામો શાફ્ટ. સી હવે એટલે વેલોસિટી રેશિયો જેવું કંઈક આપણે ઇક્વેશન યુઝ કરવું પડે, કેમ કે એની ઉપરથી તમને સ્પીડનો અંદાજ આવે. તમને ફર્સ્ટ ડ્રાઈવર પુલી આપી છે, એના આરપીએમ આપેલા છે. લાસ્ટ ડ્રીવન પુલીના આરપીએમ તમારે ફાઇન્ડ કરવાના છે. બરાબર. તો આવો કંઈક કેસ છે અને શું કીધું છે, બે કેસ આપેલા છે કે પહેલાં એ ફાઇન્ડ કરો કે જ્યારે સ્લીપ નથી, બિલકુલ સ્લીપ નથી, ત્યારે કેટલા આરપીએમ એ ફરે છે ડાયનામો શાફ્ટ. અને બીજું કે જ્યારે 2% જેટલી સ્લીપ છે એટ ઈચ ડ્રાઈવ. હવે ઈચ ડ્રાઈવ એટલે ડ્રાઈવર ડ્રીવન બધા વચ્ચે જે છે 2% જેટલી સ્લીપ જે છે ત્યારે તમે ફાઇન્ડ કરો કે કેટલા આની અંદર આરપીએમની અંદર રિડક્શન આવે છે. તો આપણે એક્ઝામ્પલના એન્ડમાં જોઈશું કે સ્લીપ જ્યારે નહોતી અને સ્લીપ જ્યારે છે ત્યારે આરપીએમની અંદર ડિફરન્સ કેટલો આવે છે. તો આ જે અરેન્જમેન્ટ આપેલું છે એને પહેલાં તમે એવું હોય તો રફમાં ડ્રો કરી લો. આમ તો બુકમાં પેપરમાં ડ્રો કરો તો વધારે સારું. આ રીતનું એક આરપીએમ છે, સોરી એક સ્ટ્રક્ચર છે કે જે દરેકના ડાયામીટર સાથે અહીંયા ટોપ વ્યૂ આપેલો છે કે 750 મિલીમીટર જે એન્જિન શાફ્ટ છે
એનો ડાયામીટર છે. એ કોને ડ્રાઈવ કરે છે? લાઇન શાફ્ટ ઉપરના એક પુલીને કે જેનો ડાયામીટર 450 મિલીમીટર છે. બરાબર. તો હવે આ લાઇન શાફ્ટ ઉપર જ બીજી એક પુલી છે કે જેનો ડાયામીટર 900 મિલીમીટર છે. ઈ કોને ડ્રાઈવ કરે છે? તો કે ઇટ ડ્રાઇવ્સ 150 મિલીમીટર ડાયામીટર પુલી કી ટુ ધી ડાયનેમો શાફ્ટ. કી ટુ ધી મતલબ કી કરેલી હોય દરેક પુલી જે છે શાફ્ટ ઉપર. તો આ ડાયનેમો શાફ્ટ છે કે અને એની ઉપર જે છે એ પુલી લગાડે છે કે જેની કેટલો ડાયામીટર છે? 150 મિલીમીટર ડાયામીટર છે. તો આને ડ્રાઈવ કરે છે. આને ડ્રાઈવ કરે છે. આ બંનેના આરપીએમ સેમ છે. આ પુલી આને ડ્રાઈવ કરે છે. દરેકને તમને ડાયામીટર્સ આપી દીધા છે. આના આરપીએમ આપેલા છે. આના તમારે ફાઇન્ડ કરવાના છે. તો ઓબ્વિયસલી તમને વેલોસિટી રેશિયોના ઇક્વેશન ઉપરથી ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં ડેટા કેટલા આપેલા છે કે n1 આની આરપીએમ, આ ચારે ચારના ડાયામીટર આપેલા છે. આટલી વસ્તુ તમને આપેલી છે. આને સાઈડમાં લઈ લઈએ. તો કે પહેલો કેસ જોઈએ કે વેન ધેર ઇઝ નો સ્લીપ. જ્યારે સ્લીપ નથી એ કેસની અંદર સિમ્પલ આપણું ઇક્વેશન કેટલા છે? n4 ઉપર n1 d1 d3 upon d2 d4. હવે આ 1 3 2 4 નહીં કરવાનું. સિમ્પલી ડ્રાઈવર કેટલા છે અને ડ્રીવન કેટલા છે? જી સી આ 1 એટલે d1 આ d3, કેમ કે આ પુલી જે છે એ આને ડ્રાઈવ કરે છે અને આ પુલી જે છે એ આને ડ્રાઈવ કરે છે. તો જેટલા ડ્રાઈવર છે એને ઉપર લખવાના, જેટલા ડ્રીવન છે એના ડાયામીટરને છેદમાં લખવાના. બરાબર. એ આપણે ઓલરેડી ઇક્વેશન જ્યારે જોયું ત્યારે સમજી ગયા છીએ. તો આ ડ્રાઈવર અપોન ડ્રીવન, તો આ પુલી નંબર 1, પુલી નંબર 3, આ બંને જે છે દે આર ડ્રાઈવર્સ એન્ડ પુલી નંબર 2 એન્ડ પુલી નંબર 4 આર ડ્રીવન્સ. તો છેલ્લાના આરપીએમ છેદમાં પહેલાના આરપીએમ ઇઝ ઇક્વલ ટુ બધા જ ડ્રાઈવર પુલીના ડાયામીટર્સ નું મલ્ટીપ્લિકેશન અને એના છેદમાં બધા જ ડ્રીવન પુલીના ડાયામીટર્સ અને એનું મલ્ટીપ્લિકેશન. આ યાદ રાખજો તો તમને ક્યારેય તકલીફ પડશે નહીં. બરાબર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી સમજજો. ઇક્વેશન બહુ સહેલું છે. સીધી તમારે કિંમત જ મૂકવાની છે કે n4 ઉપર બાકી બધી વસ્તુ આપી દીધી છે. એક જ અનનોન છે તો એની વેલ્યુ તમને મળી જાય n4 એના આરપીએમ કેટલા થાય છે? 1500 આરપીએમ. હવે આ કયો કેસ થયો કે જ્યારે સ્લીપ છે જ નહીં, વેન ધર ઇઝ નો સ્લીપ. જ્યારે સ્લીપ નથી એ કેસની અંદર આરપીએમ થાય છે 1500. જો હવે સમજો આ 150 આરપીએમ છે આના. બરાબર. તો આના કેટલા થઈ ગયા? 1500 આરપીએમ થઈ ગયા. આના સમજો તમે કેટલો વેલોસિટીનો ડિફરન્સ જુઓ તમે. આ 150 એ ફરે છે અને આને ફેરવે છે 1500 એ. બરાબર. તો ધીસ ઇઝ વેલોસિટી રેશિયો. આનો એની પરથી તમને ખ્યાલ આવે. બીજો કેસ લઈએ કે જ્યારે 2% જેટલી સ્લીપ છે. બરાબર છે. એ તમને એક્ઝામ્પલમાં પૂછેલું છે. તો કેસ 2 એક્ઝામ્પલમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કેસ 1 પૂરું નહીં કરી દેવાનું. જોવાનું કે આપણે ડેટા પૂછ્યો છે, જેટલું રકમમાં પૂછેલું છે બધાના આન્સર આપી દીધા તો જ આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ. તો બીજા કેસની અંદર પૂછેલું છે કે વેન ધેર ઇઝ નો સ્લીપ, સોરી વેન ધેર ઇઝ સ્લીપ ઓફ 2%. તો એના ઇક્વેશનની અંદર આપણને ખબર છે કે સીધા આપણે આ જ ઇક્વેશનની અંદર ખાલી તમારે આ જ મૂકવાનું થશે એક ટર્મ કે 1 - s1 upon 100 1 - s2 upon 100. હવે s1 s2 બે શું કામ આવ્યા? બીકોઝ એને શું કીધું છે કે there is a slip of 2% at each drive. હવે અહીંયા ઘણા મિસ્ટેક કરે છે કે આખું ફટાફટ ઉતાવળમાં વાંચવા જાય છે અને એ ખ્યાલ નથી આવતો કે આ એક નાનો એવો શબ્દ ભૂલાઈ જાય તો ખાલી અહીંયા શું કરે 1 - s/100 મૂકીને આવતા રહે. અહીંયા 2% 2/100 મૂકીને દાખલો પૂરો કરી દે તો એની અંદર ખોટો પડશે આન્સર તમારો. એટ ઈચ ડ્રાઈવ કીધું છે, મતલબ ડ્રાઈવરમાં પણ અને ડ્રીવનમાં પણ 2% જેટલી સ્લીપ છે. બરાબર. તો હવે જે છે એ તમારે સાચો આન્સર આવશે. તો દરેકની કિંમત મૂકી. ઓબ્વિયસલી બધા ડેટા આપણી પાસે છે જ, ખાલી n4 જ અનનોન છે. n4 મૂક અને આન્સર તમારો આવે છે દરેક વસ્તુ મૂકતા 1440 આરપીએમ. બરાબર. તો હવે તમે ડિફરન્સ જુઓ કે જ્યારે એકદમ પોઝિટિવ ડ્રાઈવ હતી, જ્યારે કોઈ પણ સ્લીપ નથી, વેન ધેર વેર નો સ્લીપ, ધ આન્સર વોઝ 1500 આરપીએમ. 1500 આરપીએમ હતા અને જ્યારે 2% સ્લીપ આવી દરેકની અંદર ત્યારે આન્સર આવી ગયો તમારો 1440 આરપીએમ. તો 60 આરપીએમ નો ડિફરન્સ કર્યો ખાલી 2% સ્લીપે. તો આ જે છે એ સમજવાનું હતું કે જ્યારે સ્લીપ જે છે એટલા માટે આપણે અવોઇડ કરતા હોઈએ છીએ કે બને એટલો બેલ્ટને મેન્ટેન કરતા રહીએ, ટાઈટ રાખીએ, સ્લેક સાઈડ ઓછી રાખીએ, જેના કારણે થઈને આવી સ્લીપ થાય નહીં. તો આ હતું સ્લીપ ઓફ બેલ્ટ અને એના ન્યુમેરિકલ. થોડુંક એક ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ ક્રીપ ઓફ બેલ્ટનું. ક્રીપ પણ એક ફિનોમિનન છે, થોડી અલગ છે. પહેલાં એની માટે આ સમજી લો તમે, ફિગર યાદ કરવી જરૂરી છે કે આ ટાઈટ સાઈડ છે
નીચેની, આ સ્લેક સાઈડ છે. જ્યાં આરપીએમ ક્લોકવાઇઝ ફરે છે આ તો નીચેની સાઈડ ટાઈટ થશે અને ઉપરની સાઈડ સ્લેક સાઈડ થશે. સ્લેક મતલબ કે એટલી બધી ઢીલી ના હોય બટ થોડું ટેન્શન તો હોય જ, પણ સમય આવતા બેલ્ટ જ્યારે વિયર થાય, એવા કેસ જૂનો થાય એ કેસની અંદર અહીંયા થોડુંક લેગ થાય, ઝોળો પડવા માંડે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આ ટાઈટ સાઈડ, આ સ્લેક સાઈડ. તો ક્રીપ ઓફ બેલ્ટ કોને કહેવાય? તો કે વેન ધ બેલ્ટ પાસીસ ફ્રોમ સ્લેક સાઈડ ટુ ટાઈટ સાઈડ. મતલબ કે હું તમને બુકમાંથી એટલા માટે સમજાવું છું કે તમે વાંચો ત્યારે તમને એક્ઝેક્ટલી સમજાય કે જ્યારે બેલ્ટ passes from slack side to the from the slack side to the tight side, મતલબ કે સ્લેક માંથી ટાઈટ સાઈડ બાજુ જાય. certain portion of the belt extends and it contracts again when the belt passes from tight to the slack side. આ શું કહેવા માંગે છે કે જ્યારે બેલ્ટ અહીંયાથી અહીંયા પહોંચે છે એક્ઝેક્ટલી અહીંયા, ત્યારે આ પુલી ફરશે થોડીક અને આ થોડુંક ખેંચાશે, ટેન્શનમાં આવશે, પછી આખા અહીંયા ટેન્શનમાં રહેશે. અહીંયા સુધી હજી ટેન્શનમાં છે, સ્ટીલ ઇટ ઇઝ ઇન ટેન્શન. હવે જ્યારે અહીંયા આગળ આવી જશે ત્યારે પાછું કોન્ટ્રાક્ટ થશે અહીંયાથી, કેમ કે એને વધારે જગ્યા મળે છે. જગ્યા તો સેમ જ છે બટ કેવું છે કે અહીંયા ટેન્શનમાં છે ને અહીંયા ટેન્શનમાં નથી, એટલે અહીંયા કોન્ટ્રાક્ટ થશે. પછી પાછો અહીંયા આવશે ત્યારે થોડું ખેંચાશે. તમે એવું એઝ્યુમ કરો કે પુલ્લી થોડીક ફરે છે ને આ બેલ્ટને થોડોક ખેંચે છે અહીંયાથી આ સાઈડ, અને અહીંયાથી ટેન્શનમાં જ રહે છે કેમ કે આ એને ખેંચે છે, અને પછી અહીંયાથી થોડોક પાછો કોન્ટ્રાક્ટ થાય છે, એટલે અહીંયા ટેન્શનમાં આવે, અહીંયા કોન્ટ્રાક્ટમાં આવે, આ ટેન્શનમાં આવે, અહીંયા કોન્ટ્રાક્ટમાં આવે, આવું કન્ટિન્યુઅસલી થાય છે. ડ્યુ ટુ these changes of length there is a relative motion between belt and pulley surface. આના લીધે બેલ્ટ અને પુલી સરફેસમાં વચ્ચે જે છે થોડુંક રિલેટિવ મોશન થાય. આ તમે થોડુંક એઝ્યુમ કરીશ, આમાં ઇમેજિનેશન પાવર થોડો જોઈશે તમારો, કે અહીંયાથી ખેંચાય છે અને અહીંયા આગળ કોન્ટ્રાક્ટ થાય છે, અહીંયા આગળ ખેંચાય છે પછી પાછો કોન્ટ્રાક્ટ થાય છે. જ્યારે સ્લેકમાંથી ટાઈટ અને ટાઈટમાંથી સ્લેક સાઈડ આવે ત્યારે બંને ટેન્શન અને કોન્ટ્રાક્શનને લીધે બેલ્ટની અને પુલી વચ્ચે થોડું રિલેટિવ મોશન થાય છે. તો this relative motion is termed as creep. The total effect of creep is to reduce slightly the speed of driven pulley or the follower. આના લીધે શું થાય કે સ્લાઇટલી, બહુ ઓછી, સ્લીપ જેટલી ના હોય આની, બહુ જ ઓછી હોય. ઘણા કેસની અંદર તો ક્રીપ નેગ્લેક્ટ જ કરતા હોઈએ છીએ, તો એટલી બધી કન્સિડરેબલી ઓછી હોય છે કે તમે એને નિગ્લેક્ટ કરી શકો. કન્સિડરિંગ ક્રીપ ધ વેલોસિટી રેશિયો ઇઝ ગિવન બાય, આ એનું ઇક્વેશન છે. ઘણા ઇક્વેશન એવા હોય કે જે ડાયરેક્ટલી ડિરાઈવ કરેલા ના હોય, બટ એ કેવું છે કે એ એક્સપેરિમેન્ટો પરથી ફાઇન્ડ કરવામાં આવેલો હોય. તો ડાયરેક્ટ ઇક્વેશન જ તમને આપી દીધું છે કે N2/N1 ઇઝ ઇક્વલ ટુ D1/D2. આ સમથિંગ કંઈક ઇક્વેશન આપેલું છે, એની અંદર શું છે કે સિગ્મા છે દેટ ઇઝ સ્ટ્રેસ ઇન ધ બેલ્ટ ઓન ધ ટાઇટ અને સ્લેક સાઇડ રિસ્પેક્ટિવલી. જ્યારે અહીંયા આગળ હશે ત્યારે કંઈક સ્ટ્રેસ અલગ હશે, અહીંયા આગળ હશે ત્યારે સ્ટ્રેસ અલગ હશે. તો જ્યારે નીચે છે ટાઇટ સાઈડની અંદર ત્યારે એને સિગ્મા 1, સ્લેક સાઈડની અંદર છે ત્યારે બેલ્ટની અંદર સ્ટ્રેસ છે અને સિગ્મા 2 કીધું. એ જે છે એ બેલ્ટની પ્રોપર્ટી છે, મટીરિયલની પ્રોપર્ટી છે બેલ્ટના, જેને કહે છે યંગ મોડ્યુલસ, અને મટીરિયલ પ્રોપર્ટી છે, તો એ સેમ રહેશે, કોન્સ્ટન્ટ. તો ક્રીપ ઓફ બેલ્ટની અંદર આટલું જ હતું ઇન્ટ્રોડક્શન. તો બસ આજના વિડીયો માટે આટલું છે. બીજું કાંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. થેન્ક યુ.